આજે આ ગુલાબપુરા ગામની અંદર મોટી સંખ્યામાં આખો પરિવાર ભેગો થયો છે અને એ જોઈને ખૂબ આનંદ થાય. અમારા ડોહા તો રોજ આવતા હતા. મેં કીધું બોસ આવ્યા, એ તારીખ આપો કે હવે તારીખ નક્કી કરશું. એ બાને બીજી વખત મળવાનું થાય ને પાછું, એટલે પછી અઠવાડિયે 2 વખત આવે. મેં કહ્યું અમે નક્કી કરી લઈશું આના જોડે ત્યાં ફોન કરે. એટલો મોટો પરિવાર છે. મેં વચ્ચે હમણાં હું જોક કરતો હતો, મેં કીધું આને જિલ્લો આખો ઘોષિત કરી દેવો જોઈએ. પણ મોટા મોટી વસ્તુ એ છે કે દેવ પ્રત્યેની નિષ્ઠા, એની પરિપક્વતા જે છે ને, એ મોટામાં મોટું આ પરિવારનું ઘરેણું છે. અને ધન્યવાદ છે આ વડીલોને કે જેને ધરોહર પોતાના દીકરા દીકરીઓને આપી છે. અને ધન્યવાદ છે દીકરા દીકરીઓને કે જેને આ ધરોહર રાખી છે. આ પણ એક બહુ મોટી વાત છે. અને આ વસ્તુ ત્યારે જ થાય કે જ્યારે પાત્રતા હોય તો જ આ બધી વસ્તુ સચવી શકાય છે, નહીં તો રહેતી નથી. હમણે 6 રૂપિયાની જાહેરાત કરીને એટલે પછી મને કે વધારે કરવા છે. મેં કીધું નથી કરવા. મેં કીધું તમે આખા ને આખા જેટલા છો બધા અમારા હશો, દેવના હશો. આનાથી મોટી મોટી કરોડોની મોડી કે અબજોની મોડીથી મોટી મોડી એક એક વ્યક્તિના હૃદયમાં છે. કેમ કે તમે બધા જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખી અને નારાયણ દેવના થઈને રહો છો ને, એ જ અમારા માટે મોટામાં મોટું મૂડી ગણો, સંપત્તિ ગણો, જે ગણો એ અમારા માટે છે. અને એક આનંદની વાત છે કે ધારો કે આ પરિવાર સાથે, આ પરિવાર શું કહે, આપણો પરિવાર, અમારો પરિવાર છે. અને આ પરિવાર જોડે જે મમત્વ છે, લાગણી છે, પોતાપણું છે, દેશમાં અને વિદેશમાં, કેમ કે એટલા બધા ફેલાયેલા છે ને, ક્યાંક ક્યાંક હોતો તો એક ખબર નહીં કેટલા બધા ભેગા થાય, 400-500 તો થાય. એટલા ના થાય, વધારે થાય. એક ગામ તો થાય. આપણે પંચમહાલમાં છે ને ગામ 30 ઘરના જ હોય છે, અમુક તો 15 ઘરના જ હોય છે. તો તમારે કેટલા ગામ થાય? પણ મને એક વસ્તુ ગમે, ઉપર છે ને બધા ભેગા બેઠા હતા ને 2 જણા, તો એક થાળીમાં ખાતા હતા. મેં કીધું બિસ્મિલ્લાહ કરો છો. પણ એક અંતરમાં આનંદ થયો કે એક થાળીમાં 2014ની પૂર્ણાહુતિના સમયે પણ એક થાળીમાં બેસીને જમી શકે, એનાથી મોટું પરિવારની કોઈ વ્યાખ્યા નથી. આ વાસ્તવિકતા છે. 2024ની પૂર્ણાહુતિ, એ 25ની શરૂઆત, ગમે ત્યારે આપણે શું તારીખની ફેરફાર છે. રાત કે બાદ ને દિન કી સુબહ આતી હૈ, દિન નહીં બદલતા તારીખ બદલ જાતી હૈ. દાડા ફરતા નથી, તારીખો જ બદલાય છે. કોના દાડા બદલાય બોલો? જેના ભગવાન નથી ને એના દાડા બદલાયા. આ વાસ્તવિકતા છે. જેનામાં સંસ્કાર રહ્યા. આજે આપણા દીકરા છોકરાઓ બધા દોડી દોડીને આવતા હતા, હાર પહેરવા ને આ કરે ને તે કરે ને, કોઈક સ્માઇલ કરતા હતા ને. આજે આ જ મૂડી છે, આ જ સંપત્તિ છે. બાકી તો દાડા જ કાઢવાના છે આ દુનિયામાં, અને દાડા જ બદલાય છે. જીવન બદલાય એના માટે આ સત્સંગ છે. આજે ધન્યવાદ છે કે આવું સરસ ઉત્સવ. હવે આ તો શું ઉત્સવ કેવો કે શું કેવું એ જ સમજણ નથી પડે એવું. બોસ આમ બેઠા બધા, જો ને જોરદાર એમનો સંકલ્પ હતો. કેટલા, ઓહો મારું લોહી પી ગયા હો તમે. તો પણ મજા આવતી. તમે એ અમુક લોકો છે ને
તમે જોજો, તમે કોઈ દિવસ રિપેલ ના થાવ. તમે મળો ને તો આમ કાયમ હસતા જ રહો. અમુક લોકોને મળો ને તો ડિપ્રેશન ના થઈ જાય આપણને કે આ છોકરો પાછો આવ્યો. ભલે 5 વર્ષે ભટકાણો હોય ને તો એમ થાય કે આ છોકરા અને જીવાની જરૂર શું કરવા છે. પણ આમાં હું જ્યાં દૂરથી જોઉં મેં કહ્યું આયા બોસ, હમણાં તારીખનું કહેશે, અને હું રાહ જોઈને જ બેઠો. એ આવે એટલે હળી કરવાનું શરૂ કરું. આ મમત્વની લાગણી છે. જો આજે એમને એટલો ઉત્સાહ હતો કે આટલા બધા લોકો લાવવા છે અને બધા વિદેશથી લાવવા છે અને છોકરાઓ આવા. મેં કીધું આ તો બધા બહાના છે બધા. મેં કીધું ચિંતા ના કરો, લગ્નનો ગાળો છે, બધા અમથાય આવવાના છે અને ટાણે ભેગું થઈ જાય. પણ વાસ્તવિકતામાં જો આ બીજી બધી સાઈડ વાત કરીએ, પણ વાસ્તવિકતામાં જે મમત્વને પોતાપણું પરિવાર માટે અમને છે, કારણ કે એમને જે ભગવાન માટે પોતાપણું છે એ જોઈને સાચા અર્થે મસ્કા મારવા નથી કહેતો, પણ અંતર ઠરે છે. આને આ સંસ્કાર, આને આ પરંપરા આજ દીકરા દીકરીઓ એમના દીકરા દીકરીઓ જાળવી રાખે અને દેવના થઈને રહે અને રહેવાના જ છે. અને આખા આજુબાજુના બધા હરિભક્તો અહીંયા એકત્રિત થયા છે. તમે બધા બહુ શીખવા જેવું છે દુનિયામાં છે ને. આમાં દુનિયામાં કંઈ લઈ જવાતું નથી સિવાય કે એકબીજા પ્રત્યેની લાગણીને હેત છે ને એ જ મોટા મોટી આ જિંદગીમાં મૂડી છે. ક્યાંક ખટરાક થાય, ક્યાંક કંઈક થાય, ક્યાંક કંઈક થાય, એનો કોઈ ઉકેલ આવતો નથી. પણ એક મમત્વ, પોતાપણું ને ગુણબુદ્ધિ એવી વસ્તુ છે ને કે જે મૂડી કોઈ લઈ જઈ શકતું નથી. અને આ વસ્તુ એ આ પરિવારમાં બધા ભાઈઓમાં, એના દીકરા દીકરીઓમાં જે જોવા મળે છે. તમે તો હું ભાગ્યશાળી માનું છું તમને બધાને. સિરિયસલી તમે કેટલા દાખલા આપ્યા છે મેં. અને પછી કલર સ્કીમ એ એક જ છે પાછી બધી. કેમ કે પચરંગી નથી, કલર બદલતા નથી. એટલે એ કલર પકડ્યો એટલે પકડી રાખ્યો, એ જ મોટી વાત છે ને. આજે એવા કલર પકડનારા ક્યાં છે કોઈ? પણ ભગવાનની કૃપ દયા છે. અને તમારો સંકલ્પ પૂરો થયો ને, તમને કહું છું ડોહા, તમે રાજી થયા ને બોસ? બસ તારે જો પરિવાર તમે બધું જો, બધા તમારા માટે ગાડી લાયા છે પાછા. હો બેજો બધા ફેમિલી, બધા આજે છોકરાઓ ભેગા થઈને ગાડી લાયા. મેં કીધું જ્યારે જરૂર હતી ત્યારે ગાડી નથી મળી, જ્યારે ક્યાં બેઠા છે ખબર નથી ત્યારે ગાડી મળી. આ દુનિયાની આ જ આપણી દુનિયા છે. પણ જો આજે આ વસ્તુ બહુ મોટી છે. જ્યારે દીકરા દીકરીઓ, હું કાયમ કહું છું ઘણી વખતે, છેલ્લી વાત, ગાડી બાડીની વાત તો સેકન્ડરી છે, હસવા માટે કહું છું. પણ આજે મા બાપ દીકરા દીકરીનું, મેં ઘણી વખત કીધું, મા બાપ દીકરા દીકરીનો હાથ પકડીને જે મંદિરના પગથિયા ચડાવે ને, આપણને બધાને ચડાવેલા છે. આપણે ભૂલથી ચડીએ ગયા અને નાય ઉતર્યા કદાચ, એમાં મોટી વાત નથી. પણ જે દિવસે દીકરો કે દીકરાનો દીકરો કે દીકરીનો દીકરો એ જે દિવસે પોતાના ગ્રેન્ડમધર કે એના 3rd જનરેશનને હાથ પકડીને મંદિરના પગથિયા ચડાવે ને, એ દિવસે માનજો કે આપણું જીવન સાર્થક છે. એ દિવસે આપણું જે ભગવાને આપ્યું એ સંસ્કાર સાર્થક થયા છે. અને એ આ પરિવારમાં મને જોવા મળે છે. એટલે કંઈ ખોટા વખાણ નથી કરતો, પણ આમાંથી બહુ શીખવા જેવું છે. અને હું માનું છું કે એનો જ આ ઉત્સવ છે. આ પ્રેમ અને આ લાગણી આપણા બધા વચ્ચે, આપણા પરિવાર વચ્ચે હંમેશા રહે, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.